સુરતમાં વિકાસના કામો મુદ્દે કુમાર કાનાણીએ મનપાને પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ કામોમાં વિલંબ મુદ્દે ચિંતા વ્યક્ત કરી છે. વસ્તી ગણતરીના કામે રોડ ગટર પ્રોજેક્ટ અટકાયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. છેલ્લા 5 દિવસથી ફોન છતાં જવાબ ન મળ્યાની ફરિયાદ ઉઠાવવામાં આવી છે. ફરિયાદો ટ્રેનિંગ અને મીટિંગમાં વ્યસ્ત હોવાની પણ રજૂઆત છે. તો ચોમાસા પહેલા પાણી રોડ અને ગટર કામ પૂર્ણ કરવાની માંગ કરાઈ છે. લોકહિતના કામો પર અસર ન થાય તેવું આયોજન કરવા માટેની પણ વિશેષ અપીલ કરવામાં આવી છે. છેલ્લા લગભગ 4-5 દિવસથી કોઈ પણ કામ માટે કોઈ પણ વિભાગના અધિકારીને આપણે ફોન કરીએ તો એક જ જવાબ મળે છે. વસ્તી ગણતરીની ટ્રેનિંગ ચાલે છે, વસ્તી ગણતરીની મિટિંગો ચાલે છે, ટ્રેનિંગમાં છીએ, મિટિંગમાં છીએ. વસ્તી ગણતરીનો કાર્યક્રમ આવ્યો છે, કરવો પડે, જરૂરી છે, એને કોઈ ના નથી. પરંતુ એ બાના હેઠળ રોજિંદા કામો, વિકાસના કામો ખોરંભે પડે. જાણે મ્યુનિસિપલ કમિશનરની ટીમ આખી વસ્તી ગણતરીમાં લાગી હોય અને બધું જ કામ ઠપ થયું હોય એવું એક વાતાવરણ ઊભું થયું છે. વસ્તી ગણતરી થાય બરાબર છે, પરંતુ એનો મતલબ એવો નથી કે મ્યુનિસિપલ તંત્ર આખું ખોરંભે પડી જાય, ઠપ થઈ જાય. આયોજન કરવું પડે, વસ્તી ગણતરીનો કાર્યક્રમ પણ થાય અને રોજિંદા કામો, વિકાસના કામોને ખોરંભે ન પડે, એમાં અડચણરૂપ ન થાય. ચોમાસું માથે છે, પ્રી મોન્સૂન કામગીરી શું થવાની છે?